નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટે વપરાતા વિવિધ દ્રાવણો પૈકી બ્રહ્માસ્ત્ર કઈ રીતે બનાવવું તેની પદ્ધતિ વિશે જાણીશું. મિત્રો, બ્રહ્માસ્ત્ર બનાવવા માટે સૌપ્રથમ આપણે 20 લીટર ગૌમૂત્ર, તેમાં આપણે 2 કિગ્રા કડવા લીમડાની ચટણી, 2 કિગ્રા કરંજના પાનની ચટણી, 2 કિગ્રા એરંડાના પાનની ચટણી, 2 કિગ્રા સીતાફળ પાનની ચટણી, 2 કિગ્રા ધતુરાના પાનની ચટણી અને 2 કિગ્રા બીલીના પાનની ચટણી, આ પૈકી કોઈ પણ 5 ચટણીઓને મિશ્ર કરીશું. આ દ્રાવણને આપણે ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું, ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવું અને ત્યારબાદ તેને 2 દિવસ માટે સંગ્રહ કરવો અને એને સવાર સાંજ 2 ટાઈમ ઘડિયાળની કાંટાની દિશામાં એને હલાવવું. અને આ દ્રાવણને આપણે ખેતરમાં આપણે 100 થી 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર જેટલું મિશ્ર કરીને છંટકાવ કરી શકાય છે અને આ દ્રાવણને આપણે 6 મહિના સુધી તેનો ઉપયોગ કરી શકીએ છીએ.